करारविन्दे नवदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वरस्य वदनस्य भूपेशयानम् कालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे बसवामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विजयतु कामाखिल गोपकन्या मुरारिपादारितचित्तवृत्ति यद्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि वदन्ते नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयनादिलयेति नामानि विष्णोः प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति ॐ नमो ध्वलङ्काय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। ओम भूर्भुवः स्वाहा सिद्धिचैतन्य श्रीमन्नारायणाधिपतये नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। गुरु श्री राधा पुरुषोत्तम देव की जय। वन्दे वन्दारुमन्दारम् वृन्दावनविनोदिनम् वृन्दावनकलानाथम् पुरुषोत्तममद्भुतम् नैमिषारण्यमागतुर्मुनयः सत्रकाम्यया असितो देवलो वैदेवः कैलः सुमन्तुः पिप्पलायनः सुमतिः काश्यपश्चैव जाबाले भृगुरङ्ग्याः वामदेवस्तु तीक्ष्णश्च सर्वङ्कश्च पर्वतः। भगवान श्री कृष्ण परमात्मा જે પોતાની વિભૂતિઓ છે તેમાંની એક વિભૂતિ એટલે પુરુષોત્તમ માસ। આ માસાના માર્ગશીર્ષોહમ એમ કહ્યું કે દરેક મહિનાઓમાં હું અક્ષર મહિનો છું એમ કહ્યું, પણ અધિક માસને ભગવાને પોતાનું નામ આપ્યું છે। અનેક પુણ્યમાંનું એક પુણ્ય એટલે અધિક માસમાં આ કથાને સાંભળવાનું એક અલગ મહાત્મ્ય છે અને ખૂબ જ પુણ્યને વધારનારું છે।
પોતાના ભક્ત લોકોને કલ્પવૃક્ષ સમાન સંતોષ આપનાર, વૃંદાવનમાં ક્રિયા કરનાર, વૃંદાવનમાં ચંદ્રમાના જેવા અલૌકિક પરાક્રમ કરનાર પુરુષોત્તમ પરમાત્મા એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરતા કથા શરૂ થાય છે કે પૂર્વે સત્રયજ્ઞ કરવાની ઈચ્છાથી નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં ઋષિઓ આવ્યા હતા. તો કયા ઋષિઓ આવ્યા હતા? તો કે અસિત, દેવલ, વૈદ, સુમંતો, વિપલાય, સુમતિ, કાશ્યપ, જાબાલી, ભૃગુ, અંગિરા આવા અનેક પ્રકારના ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થયા હતા. અને એ સગળા બ્રહ્મનિષ્ઠવાળા વેદ તથા વેદોના અંગોને પાર પામેલા શિષ્ય મંડળ સહિત લોકો પર અનુગ્રહ કરનારા, પરોપકાર કરવાની શોધનારા, અન્ય લોકોનું પ્રિય કરવામાં તત્પર, શ્રુતિ સ્મૃતિમાં કહેલા કર્મો કરવામાં તત્પર હતા. તે નૈમિષારણ્યમાં આવી સત્રયજ્ઞ કરવા માટે તૈયાર થયેલા હતા. હવે તીર્થયાત્રા કરવાના ઉદ્દેશ્યથી પોતાના આશ્રમમાંથી સુદપુરાની પણ નીકળ્યા અને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા નૈમિષારણ્યમાં આવ્યા. અને સંસારરૂપી સમુદ્રમાંથી તારનારા શિષ્યો સહિત તે મુનિઓને જોયા અને સહર્ષ તે મુનિઓને પ્રણામ કરવા માટે જ્યાં મુનિઓ હતા ત્યાં ગયા. ત્યારે રક્તવર્ણના વસ્ત્ર ધારણ કરનારા, પ્રસન્ન મુખવાળા, શાંત, પરમાર્થ કરવામાં ચતુર, સર્વગુણ સંપન્ન, સર્વ પ્રકારના આનંદથી પરિપૂર્ણ, સર્વશાસ્ત્રના અર્થને સમજનાર, વેદવ્યાસની જેમ કોઈ પણ પ્રકારની ઈચ્છાથી રહિત શુદ્ધ પુરાણીજીને આવતા જોઈ નૈમિષારણ્યમાં દિવસ કરનારા મહર્ષિઓ એકદમ જ પોતાના સ્થાન પરથી ઉભા થઈ પવિત્ર આસન લઈને તેના ઉપર શુદ્ધ પુરાણીજીને બિરાજમાન કરી અને ત્યાં બિરાજમાન એવા શુદ્ધ પુરાણીને ઋષિમુનિઓ પૂછવા લાગ્યા, ધન્યા વયમ મહાભાગ વ્યાસ શિષ્ય મહામદે ગૃહં તસ્તીર્થ રૂપં ત્વં યદઃ કર્તું સમાગતઃ. હે મહાભાગ્યશાળી, હે વ્યાસના શિષ્ય સુધરી આપ ભાગ્યશાળી છે, કારણ કે અમારા સ્થાનને તીર્થરૂપ કરવા માટે તમે અહીં પધાર્યા છો. જે દિવસે સાધુ પુરુષનો સમાગમ થાય તે દિવસોને ધન્ય કહ્યો છે. જ્યાં ભગવાન હરિ પરમાત્માની કથા થતી નથી ત્યાં બધું સઘળું નિરર્થક નીવડે છે. સાધુ પુરુષોનું દર્શન જ પુણ્યરૂપ છે, કારણ કે સાધુ પુરુષો જ તીર્થરૂપ છે. તીર્થ તો સમય જતા પવિત્ર કરે છે અને સાધુ પુરુષો તો તત્કાલ પવિત્ર કરે છે. આ અસરરૂપી સંસારમાં તો સાંભળવાનું ઘણું છે. તેમાં કલ્યાણ કરનાર સ્વલ્પ સારભૂત જે કંઈ હોય તે હે મહાભાગ્યશાળી, જેનો તમે મનમાં નિશ્ચય કર્યો હોય અને એ સંસાર સમુદ્રમાં ડૂબતા મનુષ્ય એ સંસારરૂપી સમુદ્રમાંથી પાર થઈ જાય, તરી જાય, તેને માટે જે કંઈ પણ સારરૂપ હોય, જે કંઈ ઉપયોગી હોય તે અમને કહો. ત્યારે સુધરી શબ્દકારી ઋષિમુનિઓને કહે છે કે ધન્યાયુયમ મહાભાગ યે વિષ્ણુ ભક્તિ દ્રશી ભક્તાં પુણ્યશીલાનાં વાક્યૈ પ્રીતોऽહમસ્મિ વઃ.
કે તમને ધન્ય છે વિષ્ણુ ભગવાનની આવી ઉત્તમ પ્રકારની ભક્તિ છે પુણ્યના તમારા વચનો વડે હું પ્રસન્ન થયો છું પ્રાણીમાત્રના આશ્રયનું લોકોના સાક્ષી જગતગુરુજી ભગવાન વિષ્ણુને તમારા હૃદયમાં છે તેથી તમે શ્રેષ્ઠ છો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સકલ ભુવન મધ્યે કીર્તનાઃ તેવી ધન્યા નિવસતિ રુદીયેષાં શ્રી હરિ ભક્તિ રેખા હરિરવિજલોકં સર્વથાતો વિહાય પ્રવિશતિ રુદીયેષાં ભક્તિ સૂત્રોપનદ્ધઃ કે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી હરિ નારાયણ એ ભક્તિ રૂપી તત્વ જેના હૃદયમાં બિરાજમાન છે તેને માટે ભગવાન શ્રી હરિ પોતાનો લોક છોડીને તેના હૃદયમાં પ્રવેશ કરે એટલે દરેકના હૃદયમાં ભગવાન શ્રી હરિનારાયણની એક અનન્ય ભક્તિ હોવી એ જરૂરી છે કારણ કે નિવાસતિ રુદીયેષાં પ્રવિશતિ રુદીયેષાં ભક્તિ સૂત્રોપનદ્ધઃ જેનું હૃદય ભક્તિ રૂપી સૂત્રથી પરવાયેલું હોય છે તેના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે જેના હૃદયમાં ભક્તિ નથી હોતી તેને માટે આ ઉલ્લેખ નથી પણ જેના હૃદયમાં ભક્તિ નિવાસ કરે છે તેના હૃદયમાં ભગવાન શ્રી હરિ પોતાનો વૈકુંઠ છોડીને તેના હૃદયમાં પ્રવેશ કરે છે તો એવા ઋષિમુનિઓને સુરજી મહારાજ કહે છે કે તમે શ્રેષ્ઠ છો કારણ કે તમારા હૃદયમાં ભગવાન શ્રી હરિનો નિવાસ છે તપશ્ચર્યા દાન વ્રત યજ્ઞ વેદાધ્યયન અને પરોપકાર વડે પ્રભુ પ્રસન્ન થાય છે જે મનુષ્ય પરમાત્માના અવતારો કર્મો અને ગુણાનુવાદ સાંભળે છે તેનું પાપ ભસ્મ થઈ જાય છે અને તે અંતે મોક્ષ મેળવે છે સમર્થ સદગુરુ શ્રી રંગાવત ગુરુ મહારાજે દત્તાત્રેયની ઉપાસના માટેના લખેલા સ્તોત્રોમાં એક સ્તોત્ર છે દત્તનામ સંકેતન જેમાં 84 શ્લોકો છે અને આપણે કોઈ વાર સાંભળ્યો હોય તો એ શ્રી દત્ત દત્ત ભવસાગર કોદ દત્ત ત્યાંથી શરૂ થાય છે એમાં આવતા શ્લોકોમાં અંતિમ ભાગના જે શ્લોકો છે ત્યાં પણ ભગવાન દત્તાત્રેય માટે શ્રી રંગાવત ગુરુ મહારાજે એમ લખ્યું છે કે અપિજે સુંદરાચારો લોકમ કેતુ શાંતિ કે ભગવાનના નામ સ્મરણથી જો જીવનમાં પુણ્યશાળી ન બનાતું હોય તો ભગવદ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ લખ્યું છે કે અપિજે સુંદરાચારો એ શું ખોટું કીધું છે એ અપિજે સુંદરાચારો નામનો ભગવદ ગીતામાં શ્લોક છે કે અપિજે સુદુરાચાર જો કોઈ દુરાચારી હોય અને એ તમામ પ્રકારના દુરાચાર છોડીને સીધો મારા ચરણોમાં આવીને મને ભજે છે તેનો હું સત્વરે ઉદ્ધાર કરું છું અર્થાત કે ભગવાનના તમામ પ્રકારના દુરાચાર છોડીને જે સીધો ભગવાનને ભજે છે તેને ભગવાન ધર્માત્મા બનાવે છે અને એ જ વાત અહીં કહી કે પરમાત્માના અવતારો કર્મો અને ગુણાનુવાદ સાંભળે છે તેનો પણ પાપ ભસ્મ થઈ જાય છે અને તે અંતે મોક્ષ મેળવે છે આ પુરુષોત્તમ માસનો સમય છે તેના વ્રતના પ્રભાવથી કર્મોના બંધનથી મુક્ત થવાય છે હે શૌનકાદી ઋષિઓ ભક્તિ વધારનારું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય પ્રયત્નપૂર્વક હું તમને કહું છું તે તમે સાંભળો આ લોકમાં ક્ષર અને અક્ષર એવા બે પુરુષો છે પ્રાણી માત્ર એક ક્ષર નાશવંત કહેવાય છે અને કુટસ્થ પરમાત્મા એ અક્ષર અવિનાશી કહેવાય છે તે અવ્યય છે
ન વ્યયઃ ઇતિ અવ્યય, જેનો નાશ થતો નથી તે અવ્યય છે, જેનો વ્યય થતો નથી છતાં પણ પરિચ્છિન્ન પરિમિતતાથી માસ રૂપે શી રીતે થાય? એ સાધો આ મોટો સંદેહ હૃદયમાં રહેલો છે, તેને તમે દૂર કરો. શૌનકાદી ઋષિમુનિએ આ પ્રશ્ન કર્યો છે સૂર્ય મહારાજને કે અવ્યય છે છતાં પણ પરિચ્છિન્નતા રૂપે માસ રૂપે શી રીતે થાય? આ મોટો સંદેહ અમારો દૂર કરો. ત્યારે સૂર્યજી કહે છે કે તમે સત્ય કહ્યું, મૂળ સમુદ્રમાં મનને નહીં નાખતા કાલરૂપી પ્રાણી માત્રને આત્માનું વેદત્રયયુક્ત જે સૂર્ય ભગવાન છે તે 12 રાશિઓમાં ગતિ કરતા હંમેશા મનુષ્યના આયુષ્યને ટૂંકું કરે છે. મેષાની રાશિઓથી તેડાયેલો જે માસ તે પુરુષોત્તમ માસ કહેવાય છે. ભગવાન સૂર્યનારાયણ દરેક રાશિમાં એક એક મહિનો રહે છે. આપણને ખાલી સંક્રાંતિ મકર સંક્રાંતિ જ ખબર છે, પણ દરેક મહિને એક એક સંક્રાંતિ આવે છે. જાન્યુઆરીમાં મકર રાશિમાં સૂર્ય જાય, ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં એ મકરમાંથી કુંભમાં જાય, ત્યાર પછી કુંભમાંથી મીનમાં જાય, પછી મેષ રાશિમાં જાય. એમ દર મહિનાની 13 તારીખથી 16 તારીખની વચ્ચે દરેક મહિને એક સંક્રાંતિ આવે અને એક મહિનામાં એક રાશિમાં સૂર્યનારાયણ ભગવાન એક મહિનો રહે. આવી રીતે દર મહિને પ્રસ્થાન કરતા 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 દરેક રાશિમાંથી જે મહિનામાં એક જ રાશિમાં 2 મહિના સૂર્યનારાયણ નિવાસ કરે છે તેને મલમાસ અથવા તો અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસના નામે આપણે જાણીએ છીએ. એટલે અહીં કહ્યું કે મેષાદી રાશિઓથી તેડાયેલો જે માસ તે પુરુષોત્તમ માસ કહેવાય છે. બધા રાશિઓના પરિચ્છેદવાળા છે, તેમને અતિક્રમણ કરીને રહેલો છે, તેથી તે કાલાત્મા માસ પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં તળાવોમાં સ્નાન કરે તો પણ તે ગયાદીમાં જે સ્નાન કરે તે સમાન ગણાય છે. અને એક ગુંજા જેટલું સુવર્ણદાન કરે તો તે મેરુ પર્વત જેટલું સુવર્ણદાન કર્યા સમાન ગણાય છે. અતસ્નાનમ ગયાતુલ્યમ તળાગેવી ભવેન્દ્રમાં મેરુતુલ્યમ સમુદાનમ ગુંજા સ્વર્ણ પ્રદાનતઃ. એમ લખ્યું કે નાના મસ્તા જળાશયમાં જો તમે સ્નાન કરો તો ગયાથી બોધી ગયા જે બિહારમાં છે, જેને ગયાના સ્થાનનું મહત્વ બે જગ્યાએ સિદ્ધપુરમાં છે તે માત્ર ગયા અને બિહારમાં જે ગયા છે એને પિતૃ ગયા કહેવામાં આવે છે. તો ત્યાં સ્નાન કરવા જેટલું પુણ્ય તળાવમાં કે કોઈ પણ સરોવરમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. અને ગુંજા માત્ર સુવર્ણદાન કરવાથી મેરુ પર્વત સમાન સુવર્ણનું દાન કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગુંજા બાર એટલે ખબર છે? ગુંજા એટલે શું? ઠાકોરજીની સેવા છે કોઈ ને? એ ગુંજાની માળા એટલે ગુંજા માળા કહેવાય. ગુંજા એટલે સાદી ભાષામાં ચણોઠી. એક ચણોઠી જેટલું સુવર્ણદાન કરવાથી પણ મેરુ પર્વત સમાન, અત્યારે તો જો ચણોઠી જેટલું મેરુ પર્વત સમાન છે. એ ચણોઠી જેટલું 100 માં આપવું હોય તો આપણને મેરુ પર્વત સમાન જેવું લાગે, બરાબર? એટલે પણ અહીંયા જે મહત્વ બતાવવામાં આવ્યું છે તેની વાત છે કે એટલું દરેક ધર્મની અલગ અલગ વાતો, દરેકને અલગ અલગ મિત્રો હોય. મારા પણ મિત્રો છે. તો એ રમજાન માસમાં આપણને કુતૂહલ થાય કે બીજા ધર્મનું જાણવા મળે. એ મોતીવાડા પરફ્યુમના માલિકો મારા મિત્રો છે. ત્યાં જઈને એકવાર
મેં પૂછ્યું કે તમે રમજાનમાં વિશેષ શું કરો? તો વિશેષ તો કંઈ કરીએ નહીં, પણ અમે આ મહિનામાં ખોટું કશું નહીં કરીએ, અમને બહુ પાપ લાગે તો કંઈ ખોટું કરીએ. એટલે એની પરથી મને એવો વિચાર આવ્યો, એટલે એવું કે તમે એક ખોટું કરીએ તો 100 ખોટું, એટલે થોડું વસ્તુ પણ ખોટું કરીએ, પાપ કરીએ એટલે બહુ મોટું પાપ કર્યું હોય ને એવું ફળ મળે. તો એવી રીતે અધિક માસની સર્વસામાન્ય સૂક્તિ છે કે અધિકસ્ય અધિકમ ફલ. અધિક મહિનામાં જે કંઈ પણ કરો એનું અધિક ફળ મળે. એટલે ખરું કરો, સારું કરો તો પણ અધિક ફળ મળે, અને ખોટું કરો તો પણ અધિક ફળ મળે. એટલે નાનામાં નાનું પુણ્ય કરો તો પણ ઘણું મોટું પુણ્ય કર્યું હોય એવું પુણ્ય પ્રાપ્ત થાય, અને આટલું પણ પાપ કરો તો બહુ મોટું પાપ કર્યું હોય એવું ફળ મળે. એટલે હંમેશા દરેક શાસ્ત્રની કોઈ પણ વાત એ ખૂબ ગૂઢ હોય, ખૂબ જ ગહન હોય, એટલે સમજવી પડે. એટલે અહીં કહ્યું કે એક ગુંજાવાર સુવર્ણદાન કરવાથી મેરુ પર્વત જેટલું સુવર્ણદાન કર્યા સમાન ગણાય છે. તો જેટલા પણ દાન કરો ને એ બધાનું મેરુ પર્વત સમાન ફળ મળે. સમજ પડે છે? વાણીનું પણ દાન છે. તમે વાણીમાં દાન કરો, કોઈને સદવચનોનું દાન કરો, કોઈને દુર્વચનોનું દાન કરો, તો સુવચનોનું દાન કરો તો એનું પણ તમને એટલું ફળ મળે, દુર્વચનો પ્રદાન કરો તો એનું પણ એટલું જ ફળ મળે. ત્યારે શૌનકાદી ઋષિમુનિઓ બોલ્યા કે હે સુત્રી મહારાજ, તેથી હું પુનઃ આ કથાને પૂછવા ઈચ્છું છું. આદરપૂર્વક તમારા વચનામૃત મને સંભળાવવા તમે એકદમ યોગ્ય વ્યક્તિ છો. મલમાસમાં એટલે કે અધિક માસમાં શું કહેવું, શું મંગલ કાર્ય કરવું, કયા સંસ્કારો કરવા અને કયા સંસ્કારો ન કરવા, અધિક માસનું વિધાન કોને કર્યું છે, અને પાત્ર અપાત્રનો વિચાર કરી કોને દાન આપવું. ત્યારે સુંદરજી કહે છે કે પુરાણમાં કહેલી શરૂ કથા સાંભળો કે જેમાં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુનો સંવાદ સાંભળનારા મનુષ્યોના પાપનો નાશ કરનારા છે. અને ત્યારે લક્ષ્મીજી ભગવાન શ્રી નારાયણ હરિને પૂછે છે દેવ દેવ જગન્નાથ ભુક્તિ મુક્તિ પ્રદાયક મલમાસ પ્રદમ લોહી લોકાનામ હિતકામ્યયા. લક્ષ્મી ભગવાનને પૂછે છે કે હે દેવના દેવ, હે જગન્નાથ, ભોગ તથા મોક્ષને આપનાર લોકોના કલ્યાણને માટે મલમાસનો વ્રત કહો. જુઓ, નાના શબ્દમાં એવું સરસ વાત એમને પૂછી. ભુક્તિ મુક્તિ પ્રદાયક અધિક માસનું વ્રત એ મોક્ષ આપનારું પણ છે અને ભોગ આપનારું પણ છે. શાસ્ત્રમાં કશે એવું નથી લખ્યું કે એકદમ સંન્યાસી જીવન જીવો, વૈરાગ્ય જીવન જીવો, એવું નથી લખ્યું. દરેક શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમને સંપત્તિ આપી હોય તો એને ભોગવો, પણ સન્માર્ગે ભોગવો, સારા માર્ગે ભોગવવાનું લખ્યું છે. યુવા સુવાસા પરિવિતા આકાશ સૌશ્રેયન ભવતિ જાયમાનઃ, કે સારા કપડા પહેરો, યુવા સુવાસા પરિવિતા આકાશ સૌશ્રેયન, તમારી શ્રી તમારા વસ્ત્ર પરથી દેખાવી જોઈએ. તમે કેટલા સમૃદ્ધ છો એ તમારા કપડા પરથી નક્કી થાય. શાસ્ત્રોમાં બધું લખ્યું છે. એટલે ભુક્તિ મુક્તિ પ્રદાયક, પણ ભોગ એવો ભોગવવાનો કે એ ભોગ તમારા મુક્તિને આડે અડચણરૂપ નહીં બને, એવા ભોગ ભોગવવાના. એવા ભોગ નહીં ભોગવવાના કે એ બંધનનું કારણ બને. એવા ભોગ ભોગવવાના કે તમારા મુક્તિનું કારણ, એ તમારી ભુક્તિ છે એ મુક્તિનું સાધન બને. ભુક્તિ એટલે ભોગ. એટલે ભગવાન લક્ષ્મીજી આવું કહ્યું, પૂછ્યું કે મને મલમાસનું વ્રત કહો. ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ જાતે કહે છે, હે મહાભાગા, આજે હું તમને લોકો પર ઉપકાર કરનારું વ્રત કહીશ. જે લોકોનો મલમાસ પ્રમાદથી શૂન્ય ખાલી ગયો છે
તેમના હસ્તમાં આવેલું અમૃત પૃથ્વી પર પડી ગયું છે એમ સમજો. અર્થાત કે અધિક મહિનો જો કોઈ પણ નામ સ્મરણ વગર કે ભગવાનના સ્મરણ વગર ખાલી જાય એમ જ આળસ અને પ્રમાદથી પસાર થઈ જાય તો આખા મહિનામાં કોઈ પણ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો કોઈ પણ વિધિ કે કોઈ પણ સત્કાર્ય કરતા નથી તો હાથમાં આવેલું અમૃત જમીન પર ઢોળાઈ ગયું એમ સમજવા. એ દેવી જીવતા મનુષ્યના શરીરમાં રહેલા પ્રાણોની જેમ જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી તેના ઘરને દારિદ્ર્ય મુક્ત રહે. અર્થાત કે જે અધિક માસમાં સત્કાર્ય ન કરે, ભગવાનના સ્મરણ ન કરે એને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ પામી વ્રત વગેરે જો ન કર્યું તો તેનો જન્મ નિરર્થક થયો છે તેમ સમજવું. અને હે સૃષ્ટિની સત્ય કહું છું, મનુષ્ય જન્મ દુર્લભ છે, તેમાં પણ તેમાંથી દુર્લભ એવા ભારત ખંડમાં તો વિશેષ કરીને દુર્લભ છે કે સત્યમ પદાની સૃષ્ટિની માનુષમ જન્મ દુર્લભ તદ્રાપि ભારતે ખંડે દેવાના અતિ દુર્લભ છે. દેવોને પણ ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. તમે જુઓ કોઈ પણ પૌરાણિક કથા હોય, કોઈ પણ દેવોનો અવતાર જુઓ, ત્યાં ક્યાંક તમને એવું જોવા મળ્યું કે ભગવાન ખૂબ પાપ વધી ગયા એટલે અમેરિકાની પુણ્ય ભૂમિ ઉપર અવતાર ધારણ કર્યો, લંડનની પુણ્ય ભૂમિ પર અવતાર ધારણ કર્યો, એવું કશે પૌરાણિક કથામાં સાંભળ્યું? દરેક દેવોનો અવતાર, દરેક ઋષિ મુનિ પુણ્ય પવિત્ર એવી ભારત ભૂમિ પર જ થયા છે. અમારા દાદા મેં જ્યાં અભ્યાસ કર્યો ત્યારે તે સંસ્થાપક હતા. આપણે કદાચ નામ સાંભળ્યું હોય, પૂજ્ય શ્રી પ્રાતસ્મરણીય ડોક્ટર મહારાજ તેના તત્કાલીન સમકાલીન એવા કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા. અને એ કૃષ્ણશંકર શાસ્ત્રીજીની સંસ્થામાં પણ દાદાજી એવું કહેતા કે જ્યાં સુધી સમગ્ર ભારત દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ નદીના કિનારે જ્યાં સુધી મનુષ્યો પિતૃતર્પણ કરે છે ત્યાં સુધી આ ભારત ભૂમિના ઊંધી આંચ આવશે નહીં. જ્યાં સુધી પિતૃઓનું શ્રાદ્ધ અને પિતૃઓનું તર્પણ થાય છે ત્યાં સુધી ભારત ભૂમિને ઊંધી આંચ આવવાની નથી. આવા શબ્દો દાદાજી અમને હંમેશા કહેતા. એટલે સમગ્ર ભારત ભૂમિમાં જન્મ મળવો આમ પણ રામાયણમાં કહ્યું છે કે બડે ભાગ્યમાં અક્ષર ભાવ અનેક જન્મનું પુણ્ય એકત્રિત થાય ત્યારે મનુષ્ય જન્મ મળે. આમ એવો અંદાજ કરો કે મનુષ્ય જન્મ ક્યારે મળે? આપણા કેટલા લાખ યોનીનું ચક્ર છે? 84 લાખ યોની. તો 84 લાખ યોનીમાં 83,99,999 યોની પસાર થઈ જાય એટલે 84 લાખની જે યોની છે એ ભગવાન તમને પેલા ફરીથી પેલું 83,99,999 નો ચક્કરમાં પડવું નહીં પડે એટલે છેલ્લે એક ચાન્સ આવે, મનુષ્ય જન્મ આવે. અને એ મનુષ્ય જન્મમાં તમે શું કરો છો, કેવું કર્મ કરો છો તેના આધારે આગળનું ચક્ર ભગવાન નક્કી કરે છે. કોઈ વાર ભગવદ ગીતા વાંચવાનો અવસર મળે તો વાંચજો. એમાં ભગવાને કહ્યું છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન એક જ વાર કર્યું. કેટલી વાર કર્યું? એક જ વાર. અને પછી કર્યું કે શું કર્યું? રીસાયકલિંગ કર્યું. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન એક વાર કર્યું અને પછી જે કર્યું એની પ્રોસેસ કરીને રીસાયકલિંગ કર્યું. કે જેને જેવું કર્મ કર્યું તેવું તેના ફળ ને એ બધા વિભાગોમાં વહેંચ્યા. જેને ઉત્તમ કર્યા ઉત્તમ કાર્યો કર્યા એને ઉત્તમ લોકમાં જન્મ આપ્યો. જેને મધ્યમ કાર્યો કર્યા એને મધ્યમ લોકમાં એટલે કે મનુષ્ય લોકમાં જન્મ આપ્યો. અને જેને અધમ કાર્યો કર્યા તેને નીચ યોનિમાં જન્મ આપ્યો.
એમ એમણે એકવાર સૃષ્ટિનું સર્જન કર્યા પછી જે જીવે જે જેવું કાર્ય કર્યું તેને તેવા વિભાગમાં જન્મ આપી અને કર્મનો ચક્ર પ્રવર્તમાન રાખ્યું. એટલે બડે ભાગ્યમાં મનુષ્ય જન્મ પાવા અને એમાં પણ જો ભારત ભૂમિમાં જન્મ મળે તો એ સૌથી દુર્લભ છે. જ્યારે મલમાસ પ્રાપ્ત થાય ત્યારે તો વિશેષ કરીને દેવ કાર્ય, પિતૃ કાર્ય, તીર્થયાત્રાની વિધિ તમામ ક્રિયાઓ કરી દેવી. જુઓ બધું સમજવા જેવી વાત છે કે જ્યારે મલમાસ પ્રાપ્ત થાય ત્યારે વિશેષ કરીને દેવ કાર્ય, પિતૃ કાર્ય, તીર્થયાત્રાની વિધિ સર્વે ક્રિયાઓ કરી દેવી. દેવ કાર્ય એટલે વિશેષ કોઈ યજ્ઞ ન થાય, ખાલી રાધા પુરુષોત્તમના જ યજ્ઞ થાય, વિષ્ણુ પર યજ્ઞ થાય. તમારે નવચંડી કરવી હોય તો એને માટે બીજા 3.5 વર્ષ છે તમારી પાસે, પણ પુરુષોત્તમ ભગવાનનું યજન કરવા માટે તમારી પાસે 1 મહિનો છે. પિતૃ કાર્ય વિશેષ કરીને કોઈ પણ પ્રકારનું પિતૃ કાર્ય જો દિવસ નક્કી કરી શકવાને માટેનો અવસર હોય તો એ પિતૃ કાર્ય અધિક મહિનામાં નહીં કરવું. અને તીર્થયાત્રાની બીજી સઘળી ક્રિયાઓ કેવી છે? આજે લગભગ ફેંકી દેતા હરિદ્વારમાં 2 થી 2.5 લાખ માણસો ગઈકાલે રાતથી આજની રાત સુધીમાં ઉતર્યા છે. કેટલાક ગુજરાતીઓ આટલા ઉતર્યા છે, બરાબર. પણ આગળ લખ્યું કે મલમાસ પ્રાપ્ત થતા પહેલા જે સકામ કર્મ શરૂ કર્યો હોય અને પૂર્ણ થયું નહીં હોય તો તે પણ મલમાસ આવે ત્યારે પરિપૂર્ણ કરી દેવું, એમાં સંશય કરવો નહીં. જો મલમાસમાં મરણ અથવા જન્મ થાય તો તે સંબંધી સઘળું કર્મ વિના સંકોચે કરવું. માની લો કે તમારું આ મહિના દરમિયાન કંઈ પણ મૃત્યુ થાય છે તો એની જે ક્રમસર ક્રિયા આવતી હોય, ઉત્તર ક્રિયા આવતી હોય તો તે તમારે કરી લેવી. એના ક્રમમાં કોઈ ફેરફાર નહીં. ઘણાને એમ થાય કે કંઈ નહીં કરવું, પણ એ કરી શકાય. એક બીજો પ્રશ્ન લૌકિક અને સાંસારિક. અધિક મહિનામાં સીમંત આવતું હોય તો કરાય, નહીં કરાય એવું નહીં. તો જો એ જાય મરણંચ તથાજન્મ મલમાસે ભવેત્યે તદાતત કર્મ સકલ કર્તવ્ય જ્ઞાન સંશય સીમંતો નયન કર્મ માસિક કાર્ય મલિપ્લું છે. સીમંતો નયન કર્મ કરાય, મલમાસમાં સીમંત કર્મ કરવું, માસિક શ્રાદ્ધ, માસ સંબંધી ધ્યાન તેમજ મૃત્યુ વર્ગનું વેતન મલમાસમાં આપવું, એમાં વિચાર કરવો નહીં. તેમજ સમજીએ કે મરણ જન્મને લગતી બધી ક્રિયાઓ કરવી, સીમંત કરી શકાય. ક્રમસર માસિક શ્રાદ્ધ આપે. આપણા શ્રાદ્ધના પ્રકારમાં દર મહિને મૃત્યુથી 1 વર્ષ દરમિયાન દર મહિને શ્રાદ્ધ કરવાનું પ્રમાણ છે. તો એવી રીતે ક્રમમાં દર મહિને જો તમે શ્રાદ્ધ કરતા હો તો અધિક મહિનામાં નહીં કરવું, અધિક મહિનામાં પણ કરવું. માસ સંબંધી દાન અમુક દર મહિને મૃત્યુ સદગતા આત્માની શાંતિ માટે એની તિથિએ, દાખલા તરીકે વદ પાંચમે ગુજરી ગયા તો દર મહિનાની વદ પાંચમે તમે તિથિ દાન કરતા હોય તો તે કરવું. તેમજ પગાર વગેરે તમારા જે નોકર ચાકર ફેક્ટરીમાં કે જ્યાં ઓફિસોમાં પગાર જે કરવાનો હોય તે કરવું. તેમજ વર્ષ બંધનનું આખા વર્ષમાં કરવા ધરેલું જે કાર્ય હોય તે પણ જરૂર કરવું. પરંતુ સકામ કર્મ એટલે કોઈ કામ્ય કર્મ ન કરાય. મંગલ કૃત્ય એટલે માંગલિક પ્રસંગો નહીં કરાય. શતચંડી, મહારુદ્ર, શતચંડી એટલે એમાં નવચંડી બધું આવી ગયું. નવચંડી, શતચંડી, મહારુદ્ર, કૂવો બાંધવો, બગીચો બંધાવવો ઇત્યાદિ કરવા નહીં. જો તમે આની સાથે અનુસંધાન મેળવો વર્ષ બંધનનું જે કાર્ય હોય તે જરૂર કરો. એટલે પહેલેથી શરૂ કરેલું કર્મ હોય એ તમારે કન્ટિન્યુ રાખવાનું, પણ તમે અધિક મહિનામાં શરૂ નહીં કરી શકો. બરાબર? આવું કહેવાનું કારણ કે મારું ઘર બંધાઈ રહ્યું છે.
કોઈ એમ કે આ મહિનો બંધ તમે બંધ કરો તો બીજાને કે ના પાડો પણ શરૂ નહીં થાય જે બંધાતો એમાં લાગેલું છે કે વર્ષબંધનનું જે કામ હોય તે કરવું સમગ્ર વર્ષ દરમિયાન તમે કોઈ અનુષ્ઠાન રાખ્યું હોય તો અધિક મહિનામાં છોડવાનું નહીં એ કન્ટિન્યુ રાખવાનું પણ તમે અધિક મહિનામાં બીજું કંઈ શરૂ નહીં કરી શકો ત્યાર પછી મલમાસ પ્રાપ્ત થાય ત્યારે તીર્થયાત્રા કરવી નજીકમાં નજીક જે તીર્થ હોય ત્યાં સ્નાન કરવાથી મોટું ફળ મળે છે બહુ દૂર જવાય નજીકમાં નજીક જે તીર્થ હોય તમારે કયું નજીક પડે આ એટલે નજીકમાં અને બોલે કે આપણે અમદાવાદ આવીએ નાસિક જઈએ પછી જ્યાં નજીક હોય બધાને એમ થાય કે આપણે ત્યાં જઈને નાવા જઈએ પેલે નાવા જઈએ કશે નાવા નહીં જ્યાં તાપી નદીનો નજીકમાં નજીક કિનારો હોય ત્યાં જઈને સ્નાન કરો તો પણ ગંગામાં સ્નાન કરવાથી એટલું પુણ્ય પ્રાપ્ત થાય અને આપ સૌને બહુ પ્રચલિત વાત છે આપ સૌને ખબર જ હશે ગંગા સ્નાને गंगा माता में स्नान करवाથી પવિત્ર થાય યમુના પાને યમુના જળનું પાન કરો યમુના જળ પીવાથી પવિત્ર થાય નર્મદા દર્શને નર્મદા માતાનું ખાલી દર્શન કરો તો પણ પવિત્ર થાય પણ તાપી માતાનું તો ઘરે બેઠા બેઠા સ્મરણ કરો ને તો પણ પવિત્ર થઈ જાય તાપી સ્મરણ નર્મદા માતાનું સુંદર કથાનક છે કે ઋષિઓની નર્મદા કિનારેથી પસાર થતા અને ત્યારે નર્મદા માતાએ ઋષિમુનિએ કહ્યું કે દરેક ઋષિમુનિ મારા નદીમાં મારા જળમાં સ્નાન કરે છે તો તમે કેમ નથી કરતા મજ્જંતી મુનય સર્વે ભવંતઃ કિન્ન મજ્જસી કે બધાને મારા જળમાં સ્નાન કરીને પવિત્ર થાય છે તો તમે સ્નાન કેમ નથી કરતા તો દર્શને મુક્તિ એમ કહ્યું કે ન જાણે સ્નાન જળ ફળ કે તમારા દર્શન કરવા માત્રથી જો મુક્તિ મળી જતી હોય તો ન જાણે સ્નાન જળ ફળ તો સ્નાન કરવાનું તો એટલું બધું ફળ મળી જાય પછી મારું શું થાય તમને ખબર નથી એટલે ત્યાં પણ આ વાતનું અનુસંધાન મળે છે કે નર્મદા માતાનું દર્શન કરવાથી મુક્તિ મળે છે પણ તાપીનું સ્મરણ માત્રથી મુક્તિ મળે છે એટલે સમીપમાં જે તીર્થ હોય ત્યાં સ્નાન કરવાથી મોટું ફળ મળે છે 30 માસ 16 દિવસ અને 4 ઘડિકા જેટલો સમય થાય ત્યારે બીજી વાર મલમાસ આવે છે 30 માસ એટલે કેટલા વર્ષ થયા અઢી અને 16 દિવસ અને 4 ઘડિકા આટલો સમય પસાર થાય ત્યારે બીજો અધિક માસ આવે પ્રતિપદાના દિવસે વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે પ્રથમ દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરવી ત્યાર પછી સૂર્યોદય સમયે સ્નાન કરવા માટે સુગ્ન મનુષ્ય તીર્થ પર જવું પવિત્ર સ્થળમાંથી ગોમય મૃત્તિકા તલ દર્ભોદય આમળાના ચૂર્ણ વડે વિધિથી સ્નાન કરવું દશવિધ નામનો એક પ્રકાર આવે છે 10 પ્રકારની વસ્તુઓથી શરીર પર છોડીને સ્નાન કરવાની વિધિ છે અને દશવિધ સ્નાન કહેવામાં આવે છે ત્યાં તીર્થમાં તથા જપ કરી પૂર્વાંગની ક્રિયા કરી જે તમારું જે નિત્યકર્મ હોય એ બધું કરવું દરરોજ વિષ્ણુ ભગવાન અથવા શંકર ભગવાનની પૂજા કરી સુવર્ણ એક માસ સર્પણ રાધા પુરુષોત્તમની પ્રતિમા કરાવી એટલે કે એક માસ એટલે 5 ચરણ ઘીના ભાવની સુવર્ણની મૂર્તિ કરાવી અને તાંબાના કળશ ઉપર દવા મૃત્તિકાના કુંભ ઉપર જે ધાતુનો કળશ હોય તે ધાતુનું તર્પણ કરવા મૂકી તેના પર દેવીની પ્રતિમા મૂકી વિધિથી પૂજન કરવું તેની પાસે ગાયના ઘીનો દીવો પ્રગટ કરી તેનું સ્થાપન કરવું ચંદન અગર કપૂર વગેરે
દેવનું પૂજન કરવું, પોતાની શક્તિ અનુસાર સામર્થ્ય, પોતાની જેટલું સામર્થ્ય હોય એટલા પ્રકારના નૈવેદ્ય તથા આરતી ધૂપ દીપ વગેરેથી રાધા કૃષ્ણ ભગવાનની અથવા ભગવાન શંકરની પૂજા કરવી, અસત્ય બોલવું નહીં, સત્ય વચન બોલવું, માસિક ધર્મની સ્ત્રીઓના હોય તેમને પાળવા, બ્રાહ્મણની અને ગુરુની નિંદા નહીં કરવી, મનુષ્ય જન્મ પામી જેમણે આ અધિક માસનું સ્નાન ન કર્યું હોય તેઓ 84 લક્ષ યોનિઓમાં ભ્રમણ કરે છે. અધિક માસ પ્રાપ્ત થાય ત્યારે પરિકલ્પના એટલે કે ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર, પાત્ર વગેરેની મદદ કરવી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા પાસે બેસી મનુષ્ય પોતાની શક્તિ મુજબ નિયમ ગ્રહણ કરવો. 4 અધિક માસ પર્યંત અથવા દેવનું ઉદ્યાપન કરે ત્યાં સુધી તે નિયમ પાળવો. આ શરીર ક્ષણભંગુર છે એમ સમજી દેવનું ઉદ્યાપન કરવું અને હે પ્રભુ પવિત્ર નિયમો હું પાળીશ અને મારું વ્રત નિર્વિઘ્ન સમાપ્ત કરજો આવી ભગવાનને પ્રાર્થના કરવાની. વ્રતની સમાપ્તિ થાય ત્યારે શ્રદ્ધા ભક્તિથી ધ્યાન કરી માલપુડા દુપાકથી પોતાના શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું. રાજાએ પૃથ્વીનું દાન આપવું, યથાશક્તિ દેવને નિમિત્તે ફળ દક્ષિણા સહિત સુવર્ણનું દાન આપવું. 108 અથવા 28 કાંસ્ય માત્રાના સંપૂર્ણ માલપુડા સહિત આપવા. સર્વદેવોની મૂર્તિઓ ગણાતા બ્રાહ્મણને જે મનુષ્ય વંદન કરે છે તે કૃતાર્થ થાય છે અને બધાને પાપોથી મુક્ત થાય છે. બ્રાહ્મણં વંદતે યસ્તુ સર્વદેવમયં સુહૃદં કૃતકૃત્યો ભવેત સત્યઃ સર્વ પાપે પ્રમુચ્યતે. રાજાપી લભતે રાજ્યં પુત્રાદિ લભતે સુરમ આધાર્થી પ્રાપ્યર્થમ નિષ્કામં મોક્ષમ આપ્યા. તમારે સોનાના ઘરેણા બનાવવા હોય તો તમે દરજી પાસે જાઓ. કોની પાસે જાઓ? સ્વામી પાસે. કપડા સીવડાવવા હોય તો સ્વામી પાસે જાઓ, દરજી પાસે જાઓ. તો સર્વદેવોની મૂર્તિઓ ગણાતા બ્રાહ્મણને જે મનુષ્ય વંદન કરે છે તે કૃતાર્થ થાય છે અને સગળા પાપોથી મુક્ત થાય છે. આ કારણ આગળનો દાખલો આપણું કાર્ય એવું હતું કે જેનું કામ જે કરે બરાબર તો સ્વામીનું જ કામ કરે, દરજીનું જ કામ કરે. એમાં કથા વાર્તા પૂજા હવન આ બધું કાર્ય બ્રાહ્મણનું બીજા પાસે ન કરાવે. બરાબર અમુક સંપ્રદાયના હવનો ન કરાવે, ગાયત્રી હવન નહીં કરાવે. ગાયત્રી એ ઔપાસનિક મંત્ર છે તેનાથી નહીં બોલાય. ગાયત્રી મંત્ર ડોરબેલમાં નહીં રખાય. ગાયત્રી મંત્ર રિંગટોનમાં નહીં રખાય. ગાયત્રી મંત્ર કોલર ટ્યુનમાં નહીં રખાય. ગાયત્રી મંત્ર પિક્ચરના ગીતોની જેમ મોટે મોટે માઇકમાં નહીં વગાડાય. એટલે ગાયત્રી હવનમાં ગાયત્રી મંત્રના મોટે મોટેથી ઉચ્ચાર કરીને આહુતિઓ જેમ તેમ અપાય નહીં. આને માટે બ્રાહ્મણોની સલાહ લેવાય અને બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ જ યજ્ઞનું આયોજન કરાય. જેમ તેમ કોઈને પણ બોલાવી જેવી તેવી આહુતિઓ આપીને જેવા તેવા યજ્ઞ ન કરાય. કોઈ પણ પૂજા માટે, કોઈ પણ કથા માટે, કોઈ પણ યજ્ઞ માટે, કોઈ પણ સંસ્કાર માટે, કોઈ પણ સત્કાર્ય માટે ફક્ત ને ફક્ત આપના ઘરમાં આવતા તમારા કુલાચાર્ય, તમારા ગોર મહારાજ હોય એના માર્ગદર્શન હેઠળ તમારે કોઈ પણ સત્કાર્ય કરવું જોઈએ. બીજા કોઈની સલાહથી, બીજા કોઈની પદ્ધતિથી તમારાથી કોઈ પણ સત્કાર્ય કરી શકાય નહીં. એટલે મેં પૂછ્યું કે સુવર્ણ ના ઘરેણા બનાવવા હોય તો સ્વામી પાસે જાઓ, કપડા સીવડાવવા હોય તો દરજી પાસે જાઓ. એમ કોઈ પણ સંસ્કાર કરવા માટે, કોઈ પણ યજ્ઞ, કોઈ પણ પૂજા માટે
બ્રાહ્મણોનો સંપર્ક કરાય, બીજા કોઈનો સંપર્ક કરાય નહીં. અને જો અહીંયા એટલા માટે આટલી બધી વાત કરી કે બ્રાહ્મણોના વંદન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જેવા તેવા પ્રજાપતિને પટેલને એવા કોઈ પણ બ્રાહ્મણે તો કોઈ પણ સંપ્રદાયનો માણસ આવીને તમારે ત્યાં ગાયત્રી હવન કરે અને એને તમે પગે લાગો તો શું પુણ્ય આવે? તમે કોઈને 10 રૂપિયા કરે આપી શકો. તમારી પાસે 20 હોય તો તમે 10 આપો, 5 જ હોય તો 10 આપો ક્યાં? એટલે રોજ સત્કાર્ય કરીને જેને પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એ તમને કંઈક આશીર્વાદ આપી શકે. અને બધાને બધું કહેવાય પણ બધાને ભૂદેવ ના કહેવાય. પૃથ્વી પરનો દેવ એ બ્રાહ્મણ છે એટલે અહીંયા લખ્યું છે કે રાજાથી ધર્મરાજ્ય પુત્રથી ધર્મદેશ કે બ્રાહ્મણને જે વંદન કરે છે એ તરત પુણ્યશાળી બને છે. રાજાનો ઉપર બ્રાહ્મણને દાન આપે તો રાજ્ય મેળવે, પુત્રથી જો દાન આપે તો પુત્રની પ્રાપ્તિ થાય, ધનની ઈચ્છાથી દાન આપે તો ધન મળે અને નિષ્કામ વૃત્તિથી દાન આપે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. અસત્ય બોલનાર, સ્ત્રી હત્યા કરનાર, વ્રતનો પ્રારંભ કરી ભંગ કરનાર, વ્યભિચાર કરનાર, આવા કાર્યો કરનાર મનુષ્યો હે લક્ષ્મીજી આ વ્રત કરવાથી પાપથી મુક્ત થાય છે. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણ મારું સ્વરૂપ છે એમ ભાવ રાખી બ્રાહ્મણના પગ ની પૂજા કરવી અને વાણી કાયની તેના સગડા ભાવોથી બ્રાહ્મણની પૂજા કરવાથી અને બ્રાહ્મણને નમસ્કાર કરવાથી વિપ્રવાદ વિજયમુક્તમ દોયવ્ય પ્રત્યાહમ વિવેક પુરુષોત્તમ માસે તો મંત્રકો બ્રાહ્મણ સ્વરૂપ. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણને મારું સ્વરૂપ છે એમ સમજવું. મનોવાક કાય દંડૈ મુક્તો ભવતિ વિષય વ્યાધિ નાભિભૂયેત શ્રીરાજ અસ્ય વર્તતે. કે મન વાણી કર્મથી કરેલા તમામ પાપો માંથી જે મુક્ત થાય છે જે બ્રાહ્મણોની પૂજા કરે છે, રોગોથી પરાભવ પામતો નથી અને તેની લક્ષ્મી અને આયુષ્ય વૃદ્ધિ પામે છે. ઘણી વાર એવું થાય કે બ્રાહ્મણની પ્રશંસા કરે તો આત્મ પ્રશંસાનો ભાગ લાગે. પણ આમાં જે શાસ્ત્રમાં વાત કરી છે તે બ્રાહ્મણનું મહત્વ એક અલગ પ્રકારનું બતાવ્યું છે. બ્રાહ્મણનું સૌથી શ્રેષ્ઠ મહત્વ છે એવું નહીં. દરેક વર્ણ ભગવદ ગીતા વાંચો ઘણા એવું હોય કે ભાઈ અમે શ્રેષ્ઠ. ભગવદ ગીતામાં ચાર વર્ણની શ્રેષ્ઠતા બતાવી છે. કારણ કે ચારે વર્ણના માનવો હોય નહીં તો પ્રવર્તમાન જે ચક્ર છે એ ચક્ર જે રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલે. એટલે ચારે વર્ણનો પોતપોતાના સ્થાન પર અલગ અલગ ખૂબ મહત્વ છે. જે મનુષ્ય દંપતીનું પૂજન કરી ઘણા બ્રાહ્મણોનું પૂજન કરાવે છે અને ઉપર પૂજનનું વ્રત કરે છે તે 100 વર્ષ સુધી જીવે છે. જેમ બે પગવાળામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, 4 પગવાળામાં ગાય, દેવોમાં ઇન્દ્ર અને 12 મહિનાઓમાં એવી રીતે 12 મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે. સુદ્રી મહારાજ શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે એક દિવસ નારદજી નરનારાયણના બદ્રિકાશ્રમમાં ગયા કે જે ઘણા તપસ્વીઓ સિદ્ધ પુરુષો અને દેવોની સેવાએ એવો પ્રદેશ અને ત્યાં જઈને નરનારાયણને પ્રણામ કરી નારદજી કહે છે કે હે સત્યના પણ કારણોસર તમને પ્રણામ કરું છું. હું તમારા શરણે આવું છું. પ્રાણીમાં તમને શિક્ષણ આપવા માટે તથા મર્યાદાનું સ્થાપન કરવા માટે તમારું તપ છે. હું તમારા મુક્તિ સાંભળવા માટે બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. અને ત્યારે નારદજી નરનારાયણને પૂછે છે કે સ્ત્રી પુત્રના ઘરમાં આસક્તિવાળા પુરુષોને હિત કરનારો તેમજ મારું પણ હિત કરે તેવું જે કંઈ પણ હોય તો મને વિચારીને કહો. અને ત્યારે નારાયણ મુનિ કહે છે કે પુરુષોત્તમ માસનું નામ પણ સકાર છે. તે વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો પુરુષોત્તમ પરમાત્મા પ્રસન્ન થાય છે. અને ત્યાં નારદજીએ પુરુષોત્તમ માસનું તમામ પ્રકારનું મહત્વ પૂછ્યું છે અને તેના જવાબમાં નરનારાયણ ભગવાન કહે છે
કે ભગવાન ના સ્વરૂપ એવા પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી અને તેના શરણે જવાથી ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. અને ત્યારે નારદજી કહે છે કે દરેક માસ એટલે કે ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ આ બધા જે માસ છે એ બધા જ માસ પોતપોતાની રાશિઓના અધિપતિથી સેવાયેલા અને પોતાના સ્વામી યુક્ત આ બધા માસ છે. પણ પુરુષોત્તમ નામનો માસ મેં ક્યાંય સાંભળ્યો નથી. તેનું જે મહત્વ હોય તેનું મહત્વ તમે મને કહો. અને ત્યારે નારદજી પૂછે છે કે સાધુ પુરુષ કે તેમાં શું કરવું, સ્નાન કઈ રીતે કરવું, દાન શું આપવું, તેનું જપ પૂજા ઉપવાસ વગેરે સાધન શું છે, તે કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે, એ શું ફળ આપે છે, તે બધું મને કહો. અને ત્યારે ઘણા બધા પ્રશ્નો આવા નારદજી નરનારાયણ ભગવાનને પૂછે છે. અને ત્યારે સુતજી મહારાજ જુઓ ત્યાંથી સાંભળો ને તો હું કોઈ વાર પૂછું તો તમને જવાબ આપવાનું ફાવે. અત્યારે કોણ કોની સાથે વાત કરે છે? નારદજી નરનારાયણ સાથે વાત કરે છે, લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન સાથે વાત કરે છે અને સુતજી મહારાજ સર્વકારી ઋષિમુનિઓ સાથે વાત કરે છે. આમ ત્રણ સંવાદ ભેગા ચાલે છે. અને ત્યારે નરનારાયણ ભગવાન કહે છે કે હે મહામુનિ, લોકોમાં વાર્તા ગુપ્ત છે, ઋષિઓને પણ દુર્ગત છે, છતાં પણ તમે મારા મિત્ર અને ભક્ત હોવાથી હું તમને કહું છું કે જે ચૈત્રાથી 12 માસો લવ, પક્ષ, નાટિકા, યામ, રાત્રિ, ઋતુ, મુહૂર્ત, અયન, વર્ષ, યુગ અને બીજા જે પરાગણ પર્યંતના છે તે નદીઓ, સમુદ્રો, તળાવો, કુવાઓ, ઔષધિઓ, ધ્રુવ એટલે કે વૃક્ષો, વૃક્ષા એટલે વાંસ, બાંબુ, પાદપ એટલે ઝાડ, વનસ્પતિ, આ સર્વે મૂર્તિમંત છે અને પોતાના ગુણથી પૂજાય છે. કોઈ એક સમયે અધિકમાં સુકર્ણા ધરો, સહાયતા વગરના અને નિંદ્ય એવા તેને સગળા લોકો કહેવા લાગે કે આ તો સૂર્ય સંક્રાંતિ રહી સર્વ કાર્યમાં તેજી દેવા જેવો મદમાસ છે, આ તો નિરંતર હોવાથી અસ્પૃશ્ય છે અને શુભકર્મમાં નિંદિત છે. આ મુજબ લોકોનું કહેવું સાંભળી તે નિસ્તેજ અને દુઃખી, અત્યંત ખેદવાળો, ચિંતાગ્રસ્ત મનોવાળો થયો અને પાછળથી ધૈર્ય ધારણ કરી હે મને જે વૈકુંઠમાં હું વસું છું ત્યાં મારે શરણે આવ્યો અને મારા અંતર્ગૃહમાં આવીને મને મારા સાનિધ્યમાં આવીને તે કહેવા લાગ્યો. અને તે વખતે જ્યારે મારી પાસે આવી ત્યારે હું તે સમયે અમૂલ્ય રત્નખચિત સુવર્ણના સિંહાસન પર બેઠો અને ત્યાં મને જોઈને દંડવત પ્રણામ કરીને ગદગદ એવી વાણીથી મધુર વચન બોલવા લાગ્યો. અને ત્યારે સુતજી મહારાજ શૌનકાદી ઋષિમુનિઓને કહે છે કે ઉપર મુજબ મહામુનિ બદ્રીનાથ નારાયણ વચન બોલી વિરામ પામે તે સમયે પુનઃ ભક્તવત્સલ નારદજી કહેવા લાગ્યા હે પૂર્ણ સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું યોગીઓને પણ અગમ્ય, જગતના પાપને હરનાર, ભક્તિયોગ વડે મેળવી શકાતું નિર્મળ અને વૈકુંઠ સ્થાન છે કે જ્યાં જગતના પ્રાણી માત્રને અભય આપનાર બ્રહ્મ સ્વરૂપ મુકુંદ ભગવાન બિરાજે છે. ત્યાં જઈને તેમના ચરણ કમળનું સર્વ પ્રકારે શરણ લઈ અધિક માસે શું કહ્યું? આવું નારદજી નરનારાયણ એટલે બદ્રીનાથ પ્રભુને પૂછે છે. इत्थं गत्वा भवनमलं पूर्णरूपस्य विष्णो भक्ति प्राप्यं जगदघहरं योगिनामप्यगम्यं यत्रैवास्ते जगदभयतो ब्रह्मरूपो मुकुन्दस्तत्पादाब्जं शरणविदः किं बभाषे धीमासः. जय जय श्री पुराण संहितायां पुरुषोत्तम महात्म्ये
अधिकमासस्य वैकुण्ठप्रापणनाम प्रथमः श्रीकृष्णार्पणमस्तु। गुरु श्री राधा पुरुषोत्तम देव